ડુંગરોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરનાર ખનીજ માફિયાઓ લીલા ભીમાં જોગરાણીને અંતે તંત્રે ઝડપી પાડ્યા છે। રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે કાંથાસર અને સાંગાણી વચ્ચે દરોડો પાડી અને ગેરકાયદેસર તાસનું ખનન અને પરિવહન કરતા અને એક ડમ્પર, એક હિટાચીને ઝડપી પાડવામાં આવ્યા છે। તો જે રીતે 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। લાંબા સમયથી તંત્રને ચૂનો લગાવી ભાગી જતો હતો આ માફિયા હવે કાયદાની જાળમાં આવી ગયો છે અને તેના સામે ખનીજ ચોરી, લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર સહિત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે। ગુજરાતમાં